તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વરસાદના કારણે થરાદ તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। 14 દિવસ વીતી ગયા હોવા છતાં થરાદના અનેક ગામો અને ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ડૂબેલા છે। તેમાં થરાદ મીઠા હાઈવે પર હજુ પણ પાણી ન ઓસરતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર થઈ રહી છે। વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર ન પડે તે માટે રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સ્કૂલના બાળકો હોસ્ટેલમાં તેમજ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા, જ્યારે સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે। આ અંગે થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સંપૂર્ણ પાણીનો નિકાલ કરવામાં હજુ વધુ દિવસો લાગે તેમ છે। થરાદમાંથી આવું છું। અમને અહીંયા સ્કૂલે અમારી સ્કૂલ મીઠા રોડે આવેલી છે। અમને અહીંયા આવતા બહુ તકલીફ થાય છે। રસ્તામાં બહુ પાણી ભરેલું છે અને ત્યાંથી ચાલવામાં બહુ મુશ્કેલી થાય છે। સ્કૂલવાળાએ પાછળથી રસ્તો બનાવે છે, પણ ત્યાં બી સરખી રીતે ચાલીને અને બસ છેક અંદર સુધી આવી નથી શકતી, તેથી બહુ મુશ્કેલી પડે છે ચાલીને આવવામાં। બેગ બી ઉપાડવાનું હોય છે અને આ સ્કૂલ સુધી આવવામાં બહુ વાર થાય છે અને બીમાર બી પડાય છે। પાણીની એટલી બધી ક્વોન્ટિટી એટલી બધી છે કે ચાલવામાં બી બહુ મુશ્કેલી પડે છે। એટલે અતિશય પાણી પડ્યું છે, છેક મોઢા સુધી પાણી પડ્યું છે, આવરાતું જ નથી। એટલા માટે સરે પાછળથી આવવાની વ્યવસ્થા કરી છે। તમે પાછળથી ફરીને આવ્યા। હાલ તો હોસ્ટેલ ચાલુ છે, બાકી 3 દિવસ અમે અપડાઉન કર્યું। પાછળથી શાયદ 1.5 કિલોમીટર જેટલો રસ્તો થાય છે અને 1.5 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે ને એ બી બાવળિયા કે ભેન કે એવામાંથી હેડતો આવવું પડે। 10 નિવાસી શાળાના બહારના હાઈવે પર પાણી ભરાયેલ છે, તેમજ શાળાના કેમ્પસમાં પણ પાણી છે। આ શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ના બગડે એટલા માટે અમે અત્યારે બાળકોનું શૈક્ષણિક કાર્ય શાળાની પાછળના ભાગમાં છાત્રાલય વિભાગ છે એમાં શરૂ કર્યું છે, જેમાં બાળકો બીજા અન્ય રસ્તામાંથી શાળા તરફ આવે છે અને ત્યાં આગળ શૈક્ષણિક કાર્ય ચાલુ છે। એક આપણો જે મીઠા રોડ વાળો વિસ્તાર છે, તો ત્યાં આગળ તો એરિયા તો ખૂબ જ વિશાળ છે। તો અત્યારે બી તંત્ર દ્વારા ત્યાં આગળ લગભગ 6 દિવસથી 5 આપણે 10 એસપીની મોટો લગાવડાઈ અને તેથી પાણી નિકાલની કામગીરી ચાલુ છે। એના સિવાય રાડેશ્વર સોસાયટી છે, કૃષ્ણા જે નગર લાગે છે, ત્યાં બી આપણે એનું ડિવોટર કરી પાણીનો નિકાલ કરી રહ્યા છે। એટલે હવે લગભગ છે 2 થી 3 લોકેશનો જેવા રહ્યા છે કે જ્યાં પાણી નિકાલના થોડા પ્રશ્નો છે, પણ ત્યાં બી તંત્ર દ્વારા એની વ્યવસ્થા કરેલી છે અને પાણી નિકાલ અત્યારે ચાલુ છે।